તું? જી હા. તું અહીંયા? જી. એક પળની ઢીલ કર્યા વગર ચાલ્યો જા. તારા નામની હોળી સળગે છે દંગામાં. દંગાની મહેફિલ જોવા જ નીકળ્યો છું શમીમ. શમીમ, તારા મધુર ગીતે મારું સ્વાગત કર્યું છે. તું જીવ તો પાછો નહીં જા રાયધન. મારું નામ આપની જીભે? ખેર, ચાલ્યો જા. મારે પાછા જવું નથી. શમીમ, જીતીશ તો તને પામીશ અને મરીશ તો સ્વર્ગ મળશે. કહું છું કે ચાલ્યો જા, નહીં તો તારું નખે નહીં મળે તને ગોતવા વાળાને. વાહ વાહ વાહ. તે હું એમ કેતો તો કે મારે લુગડા ધોવા છે. તે આયા કોઈ હારું શીપરું ખરું? એ ત્યાં છે. ન્યા? હા. ઠેઠ ન્યા? બહુ આગો કાઢ્યો. કાઈ નહીં, હવે જ્યાં બતાવ્યું ન્યા જાય. બાયું દાંત કાઢો વાંદરીઓ. અરે ખીલકોડીની જેમ ખીખી કરીને દાંત કાઢો. તમારા વરને પૂછી જોજો કે વાંઢા મણેની દશા શું હોય છે. હારી ઢૂંઢણ્યું ક્યાંક નહીં. એ દિવસે માધવપુરની બજારમાં હાર ખાઈને ફતેહ મોહમ્મદના નામ પર કલંક લગાડ્યું છે. પણ સરદાર, એ નવજવાન એકલા હાથે 10-10 દફેરોનો મુકાબલો કરતો હતો. અરે ચૂપ! એ જ શરમની વાત છે. આપણા 10-10 દફેરો અને 20-20 હાથ બે હાથને ન પહોંચી શક્યા. એક ગલુડિયું સિંહના ટોળાની અંદર આવી ગયું અને આપણા બહાદુરો કૂતરાની જેમ દુમ દબાવીને નાસી આવ્યા. હવે તો બહાદુરી. બહાદુર શબ્દ તમારા મોઢામાં શોભતો નથી. તે દિવસે મારી ઇજ્જત વધારી, મારી શાનમાં 4 ચાંદ લગાડ્યા. એક જ બહાદુર છે. એ કોણ છે તમે જાણો છો? હું તો એટલું જ જાણું છું, એક ડોસાને મેં મારી એના પૈસા લૂંટી લીધા. મેં પણ એક મયારીની બંગડી લૂંટી ખજાના ભેગી કરી દીધી. મેં પણ એકલે પોતાના વખાણ કરનાર નમાલાઓ. અને તું એક મૈયારણની બંગડી લૂંટી અને એમ મનાવે છે કે દિલ્હીનો ખજાનો લૂંટ્યો. અને તું એક ડોસાને મારીને પૈસા લૂંટ્યા, એમાં એમ માનસ કે જૂનાગઢના નવાબનું રાજ મેળવ્યું. જો પેલો ખૂણામાં ઉભો છે ફકરુદ્દીન. ફકરુદ્દીન, હાય આવ. એ કાને સાંભળી પણ નથી શકતો અને મોઢેથી બોલી પણ નથી શકતો. ફકરુદ્દીન, તે દિવસે તે બજારમાં શું કર્યું તું? કહે અમને. બોલ બોલ. આ મૂંગાએ દુશ્મનની ઘોડી મારી નાખીને એના પગ ભાંગી નાખ્યા છે, જેથી ક્યાંય ભાગી નહીં શકે. શું છે એનું નામ? રાયધન. ચૂપ! જાઓ હવે. એ રાયધન મરદનો દીકરો થઈને આવ્યો છે. હવે જોઉં છું ફતેહ મોહમ્મદ હાથમાંથી કેમ છટકે છે. રાયધનના રાય જેવડા ટુકડા ન કરો તો મારું નામ ફતેહ મોહમ્મદ નહીં. ચાલ. આ કોણ છે? જેને તું તારો દુશ્મન ગણે છે, જે તારી ઊંઘ હરામ કરી છે, એ દફેરોનો દુશ્મન તારી સામે હાજર કર્યો છે ભાઈ. શાબાશ મારી બહેન, તે આજે આ ડફેરોના દુશ્મનને જીવતો હાજર કર્યો છે. તારી બહાદુરીના જેટલા વખાણ કરું તેટલા ઓછા છે. આ ખુશાલીમાં આજની રાતે દંગામાં જશ્ન મનાવીશું. કાલુ જાઓ,
હુસૈન કવાલ મહેરુનિસ્સા ને દંગામાં હાજર કરો. આજની મહેફિલ શોર શરાબ સુંદરીથી જગમગ. રાયધન, આ એ જ રાયધન જે ફતેહ મહમ્મદના દંગાની ભાગ લેવા આવ્યો છે અને આપણને બધાને ખતમ કરવા આવ્યો છે. બેટા, માને પૂછ્યું હતું કે કેટલી સૂંઠ ખાધી હતી તે? ભાઈ, આ અપમાનનો બદલો હું વ્યાજ સાથે વસૂલ કરીશ. એ અહીંયા ત્યાં શું કરે છે? પાણી ભર. માફ કરજો માત્ર ભાઈઓ, આ મારો ભાઈબંધ દંગામાં ગયો છે. થોડા દિવસમાં હારા વાવડ આવી જાય એટલે આપણે જઈ જઈ કાર બોલાવી દઈએ. અમે તમારી સાથે જ છીએ. વાહ વાહ વાહ, આ તો સોનામાં સુગંધ મળી ગઈ. હે હે રાયધન નો ઘોડો એકલો પાછો આવ્યો. મને કોઈ હારા શુકર લાગતા નથી. મારે જવું જોશે. હાલો અમે પણ તમારી સાથે આવીએ. હમણાં નહીં, હું એકલો જઈને તપાસ કરી આવું, પછી તમે બધા. તમે એકલા કેમ જશો? અરે કીડિયારું ના, એંધાણે એંધાણે કાનમાં કહી ગયો તો લોટ કીડિયારું, લોટ કીડિયારું. ઓહો, લાંબી 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 લીટીયું માંડી છે લોટની. અરે આટલા લોટમાં તો મારા 4 રોટલા થઈ ગયા હોત. 4 ટંગ ખાલી જાત. ભાઈરું ભાઈબંધ, આમાં તને ક્યાં ગોતવો મારે? લોટ કીડિયારું, લોટ કીડિયારું. અરે આમના હાલતા હાલતા તો હું કાશ્મીર થી કન્યાકુમારી સુધીમાં તને ક્યાં ગોતીશ ભાઈ? હે લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ કીડિયારું ગાંડો કરી મૂકી ભાઈ. હે લોટ કીડિયારું, કીડિયારું કે લોટ, લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ. હે ઓહો, ભૂત મારો ઠાર, ભૂત ભૂત પલેત પાસ ના આવે. મહાવીર ધબ નામ પુકારે. ભૂત ભૂત. ભાઈ, આ લોટ ક્યાં ગોત્યો છે? અરે માણા નિશાની રાખવા નદી નાળા ને ઝાડવા ગોતે. અરે કીડિયારા ગોત્યા. અરે આખા જંગલમાં સિંહ વાઘ ગોત્યા જડતા નથી, તો આ કીડી ગોતી ગોતીને મારા ડોળા લબડી જાહે ભાઈ. લોટ કીડી, લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ થાકી બેઠા. લોટ. અરે બાપુ, ક્યાં પધરી ગયા? પાણીમાં બેહી ગયા કે હું? નીકળો બહાર. જળ સમાધિ. હવે મારે તમને ક્યાં ગોતવા બાપુ? લોટ બંધાઈ ગયો. દેખાણા દીકરા દુર્યોધનના. આવી ગયા દુર્યોધનના દીકરા આવી ગયા. હારું, મને તો મારી નાખશે. કઈક કીબીઓ કરવો પડશે. આંધળા થઈ જાય. સારા આલમ જા રહા હૈ તેરા દિન ભી. અરે ભાઈ, મારો માં, મને શું કામ મારો છો? અરે વરસાદ વર્ષોમાં કરતા પાટુના. અરે સુરદાસ ને શું કામ મારો છો? અરે આ ઘોડાના ભોયણા ક્યાંથી આવી ગયા? અરે અરે મારો કા. અરે ધીમે ધીમે ડફોળિયાઓ, મરી જાહે આ તમારો ડોહો. કેમ ઘા કરો છો? જાણે ખાટલા ઉપર ગાદલો ફેંકતા હોય એમ ઘા કરવાનો? અરે છે કોઈ ધણીનો ધણી, આમને આંધળાને મારો છો તે તમને કોઈને દેખતો જડતો નથી? હનીફ, અલે તું કોણ છે? કોણ? હું? અરે ભાઈ, હું તો એક હરતો ફરતો મુસાફર છું. ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? જ્યાંથી તું આવ્યો, તારો બાપ આવ્યો, ત્યાંથી હું આવ્યો દીકરા. એ ફતેહ મોહમ્મદ ડફેર છે. જરૂર આમાં કઈ ફેર છે.
મને તો લાગ્યું કે હુંડ વગરનો હાથી છે. એ આંધળા શું બકે છે? એ અમારા સરદાર છે. અરે સરદાર છે અને એ પાછા ડફેરના સરદાર. વાહ વાહ વાહ, જીવતો રે બાપ, જીવતો રે દીકરા. ગોળીબાર, હિંસા, રામ રામ રામ, હું ક્યાં પહોંચી ગયો? મહારાજ તમને કોઈ મારશે નહીં. તો ઠીક બાપ, મારે હજી ક્યાંય સુધી પોગવાનું છે. ક્યાં જવું છે? પ્રાસી પીપળે ભાઈ, સરાવા નીકળ્યો છું ને. મારી હારેના તારા પિતૃ મારાથી છૂટા પડી ગયા એટલે માણસની ગંજે ગંજે આય સુધી આવી ગયો. માણસની ગંદી ગંદે. અરે હોય કાંઈ, આ તો જાનવરની ગંધે ગંધે, ન્યા દેવી દેવતાઓની ગંધે ગંધે, ન્યા ભૂત પલિતની ગંધે ગંધે. અરે ઘણા ગાંવ દૂરથી મને આ બધાનો અણસાર આવી જાય છે. વાહ, તો તું ઘણો કામનો માણસ લાગે છે. અંતરચક્ષુ બાપ, અંતરચક્ષુ. તમને તો માત્ર બહારનું દેખાય, મને તો અંદર બહાર બધું જ દેખાય. પણ એ કેવી રીતે? વાહ 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 વાહ, જાણે ચાંદીની ટંકોરી રણકી. કોણ સુંદરી બોલીએ? એ મારી બહેન છે. બેન છે? હા, બેનની મૂછો બહુ મોટી છે. એ આંધળા શું બકે છે? આને માધવપુરના પાદરમાં મૂકી આવો. માધુપુર? નહીં નહીં નહીં, મને માધુપુર નહીં લઈ જશો. માધુપુર પર મને કાળના વાદળો ઘેરાતા દેખાય છે. માધુપુર મને ભડકે બળતું દેખાય છે. માધુપુર તે જોયું છે? અરે બાપલા, હરાવા નીકળે ને બધું દેખાય. પણ ભાઈ ડફેર, હવે જરા ભોજનનો પ્રબંધ કરો, અમને ભૂખ લાગી છે. ફળાહાર ચાલશે. અને દારૂખાનાની બાજુમાં ઉતારો આપો. દારૂખાનું પીવાનું કે પછી ફોડવાનું? ત્યાં અમારા શસ્ત્રો લે છે. લઈ જાઓ આને. ભલે ભલે, ચાલે આને કોકે મને માનથી લઈ જાય. માનથી લઈ જાઓ. હા, હાલ હાલ. આ આંધળાને છોડવાનો નથી. જી હા હા ઠીક છે લાવ હવે. અરે લાવ હવે. કેમ રાયધન બાપુ, પડ્યા છો ને વાંકા વાંકા? લ્યો, ભૂખ્યા થયા હશો. કેમ? લે ભાગવાનો તો હું દુશ્મન છું. હા, ક્યાં સંબંધે થાળી પીરસી છે? કેદીના, એક ગુલામના સંબંધે. તો તમારા હાથે જ કોળિયા ભરી ખવડાવો. એમ? તમારા હાથે જ કોળિયા ભરી ખવડાવો. ખવડાવું હજી? ખવડાવો શમીમ બાનું, ખવડાવો. આપનું મન થાય તેટલું ખવડાવો.